હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? તો હવે વિડીયો સ્ટાર્ટ કર્યો છે ઘણા ટાઈમ પછી, કેમ કે હમણાં તો શોર્ટ્સ મૂકતી, કાંઈ લોંગ વિડીયો બનાવ્યો નથી અને રસોઈ બનાવવાની છે અને ટાઈમ તો હાવ નથી. માંડ હજી ફ્રી થયા છે અને હવે 11 જેવું થઈ ગયું છે, તો રસોઈ કરવાની છે. તો હાલો હવે આપણે હે ને પહેલાં ફટાફટ રસોઈ કરી નાખવાની છે અને પરમ પૂજન અહીંયા રમે છે. તો પરમ પૂજનને નવડાવ્યા, બેએ પાછું છી કર્યું નાયા પછી, એટલે સાફ કર્યા બેયને, એટલે એમાં કંઈક વાર લાગી. તો બે ધીએ ને તાર રસોઈ કરી નાખી. તો થોડાક કપડાં ધોયા છે અને બાકીના કીતુબેન મશીન કરે છે, તો થોડાક ધોયા હાથે, જી ધોવા પડે એવા હોય, કોઈ કલર જાય ને એવા ડાઘવાળા ને એવા. શેનું શાક કરું થતું હોય ને. દૂધી હતી, રીંગણા હતા, પણ પહલ ન ખાય, રીંગણાનું મને ન ભાવે, એવું બધું થાય ને, તો કીધું બધું મિક્સ બાફી ડુંગળી ટમેટાની ગ્રેવી કરીને ભાજી જેવું શાક કરી નાખી. તો હાલો હે ને પહેલાં ફટાફટ રસોઈ કરી નાખવાની છે. બપોરે જમવાનો ટાઈમ બધા ભેગા થાય ને ત્યાં રસોઈ કરી નાખી. તો હવે તો ઉનાળો આવ્યો ને, તો પરમ પૂજન હાટું આ સદરા લઈ આવી હતી. ખોયા લેવા ગઈ ને તો અહીંયા બે હાટું કોટનના સદરા, બે રમે છે. પૂજન, એ પૂજુ આમ ફરતો આગળ બટું. વાહ, મારો દીકરો ડાયો. લાઈક કરો કે તો સબસ્ક્રાઇબ કરો. તે હું પહેર્યું પૂજુ? હું બહેનો અદા બહેનો કે હું બહેનો હરણ મહાદેવ કર્યું. અદા બહેનો છે. ઠીક, જભ્ભો પહેર્યો એટલે ગરમીનું પહેર્યું. ગંજી પહેર્યું. ગમજી નથી, આ તો સદરું છે. દેખાય છે ને તમને પરમ પૂજન શું કરે છે? જુઓ. આને ખાવા દઈએ આપણે. ચેવડો કીધું, બેઠા બેઠા ખાય, પંખે રમે, પણ બસ ઢોરવું જ. ગોગા વારસ કંઈક. જો બપોર વચારે પહલ બેન છે ને હેરવો સાથે કર્યા અને હવે રમે છે. વચાઈ ગયું એક્ઝામનું. કાલ રજા છે. સારું લ્યો. અને ફેન્સી બેન ડ્રોઈંગ કરે છે, એને કાલ ડ્રોઈંગનું પેપર છે એટલે. અને હવે પરમભાઈ હુતા અને હું એના જબલા સીવતી હતી. તો જો બતાવું કેવું જબલું સીવાનું. એક સિવાઈ ગયું છે. અહીંયા જો હજી કામ ચાલુ છે મારે. મારી પાસે કાપડ પડ્યું હતું મસ્ત કોટનનું. આ કાતર નવી લીધી. જો ઓલું સિવાઈ ગયું જબલું ક્યાં ગયું? કહું આ રહ્યું. તો બહુ રાખતો બતાય તો કેવું સીવાનું. હજી એને ગાજ અને બટન કરવાના બાકી છે. તો જો કંઈક આવું સીવાનું છે. આ કાલ સીવું કોટનનું, કેમ કે હવે ગરમીમાં રહી ન હોગે. એમ તો હું 2 ગંજીને એવું લઈ આવી હતી. તો આ જબલું મેં કાલ સીવું. હજી મારે સીવવું જ છે, કામ ચાલુ જ છે અહીંયા. તો હાલો હવે ચા ઉકાળી લઈ, પછી પાછા મશીને બેસીશું. ચા ઉકળી લે ને તો મને એવું લાગે છે કે છે ને પરમભાઈ ઉઠી જવાના છે, કેમ કે ક્યારનો એ સૂઈ ગયો છે. બધે જમવા બેઠા ને એ પહેલાં બહુ રોયો ને તે હુવડાવી દીધો હતો. પછી વાસણ ને બધું કીધું બેને કર્યું
અને મેં તો એને સીધો એને ઉડાવી દીધો હતો. હમણાં ચા પી લઈ, પછી એ ચબલું મારે સીવવાનું છે એ પતાવી દઈ, અને મલાઈ બધી ભેગી કરીને બહાર કાઢી છે ને, તો એને હવે છાશ કરવાની છે, તો એ વલોવા મૂકી દેવાની છે. તો હવે આ મલાઈ મેળવી હતી એને હવે હમણાં વલોવા મૂકી દઈ. ચા ઉકળે ને તો વાસણ ગોઠવી દઈ. હાલો ભાઈ હવે છે ને ઉઠી ગયા છે. મમ્મી હાલ એમ કરતો હોય. ભાઈને હવે છે ને નવું ખોયું ફાવી ગયું છે, અને ઉપર નાનો પંખો કુલર બેવાના હોય ભાઈને, તઈ નીંદર આવે. કાપમું આ થઈ ચકતો હોય, બસ બોલાવે મમ્મી હાલ પ્રીમા એમ કેતો હોય ને. તો હાલો આવું છે ને બહાર. હાલો તો જો આ બીજું જબલું થઈ ગયું, અને આ તો કાલે જ સિવાઈ ગયું હતું, પણ હવે મારે હજી આને નીચેથી વાળવાનું છે. તો પરમનું છે ને થોડુંક નાનું અને પૂજનનું થોડુંક મોટું રહે, કેમ કે બોડીમાં પૂજન વજનમાં વધારે છે, તો થોડુંક વધારે રહે. એટલું નીચેથી વારી દઈશ. થઈ ગયું. તો આ થઈ ગયા હવે પરમ પૂજનના જબલા. અહીંયા થઈ જાય બટન, એ જ પાછું અહીંયા થઈ જાય. થોડુંક હજી ચડે, કોટન છે એટલે. હાલો તો હવે નીચેથી અહીંથી વારી દો. થઈ ગયો હવે જબલું તૈયાર. અમારું પરમ પૂજન. કેવા ધૂમ તડકાના રમેશ પતરા નીચે. પંખે રમતા હોય તો ન રમે. અને જો હવે અહીંયા ગીતુબેને છે ને મલાઈની છાશ ફરવા મૂકી છે. પહલ કપડાં હકેલે છે, અને મારે જો આ કચરું નીકળું છે. કંઈક મશીનનું કામ કરીએ એટલે થોડુંક કંઈક કટકી વેતરણ નીકળે. તો હવે છે ને છાશ વધારવા બેઠી છું. માખણ ઉતારી લઈ અને પછી ઘી ગરમ કરવા મૂકવું છે.
હવે છે ને માખણને ઉકળવા મૂકી દીધું છે 300 ઉપર રાખીને, અને આ બધા વાસણ નીકળાશે ચાના ને બધાય, તો 300 ઉપર છે એટલે ઉફાણો આવે અને બેહી જાય, આવે અને બેહી જાય. તો જાતું નથી તો મેં કીધું બેનને કીધું, મેં કીધું આમાં સગડીમાં તો કીધું ધીમું કરવું હોય તો વયું જાય ને, કીધું ઉફાણા ઉપર ઉફાણ આવે તો વયું જાય ને. તો મને કહેશે કે 300 ઉપર રાખીને તો તારે દિલ્હીને જાપે જવું હોય ને તો જવાય, કે ક્યાંય જાય નહીં, કે હું સવારમાં ચા કરું ને કે 300 ઉપર રાખીને કે. તો હવે ઘી ભલે 300 ઉપર રહ્યો તો હું દિલ્હીને જાપે જવા બધા વાસણ છે ને એ સાફ કરી નાખું, આટો મારી આવું અને બધાય વાસણ સાફ કરી નાખું. મને કે તાર જવું હોય ને તો જવાય દિલ્હીને જાપે 300 ઉપર રાખીને કે. તો ઘી ભલે હવે 300 ઉપર રહ્યું અને આપણે વાસણ સાફ કરી નાખી. પહેલાં તો પાણી પી લઈ, હવે ગરમી પડે છે ને બહુ, તો એ પાણી તો ઘડીએ ઘડીએ પીવું જ પડે. પાણી ખાસ પીવાનું, કંઈક બોલવામાં લોચા પડી જાય છે. તો વિડીયો તો ચાલુ એટલે વાર ધીમો કરી નાખ્યો તો હે, ફેન્સી ગીત જોવે છે. તો ફેન્સી નહીં ખબર છે કે વિડીયો ચાલુ હોય ને ત્યારે બીજું મ્યુઝિક બંધ કરી દેવાનું. કાપીશું હવે તમ તાર કરી નાખ. હાલો વધારે મારે વાસણ સાફ કરવા જવું છે. ચોખા ખાલી થઈ ગયા છે, ઈ ભરવાના બાકી છે, સીસા ખાલી છે, પાણીના કુંડામાં પાણી છે. ભર્યું તું તે લઈ એમાં નાખી દઉં. આપણે પાણી પીવા જોઈએ એમ પક્ષીઓને પણ પાણી પીવા જોઈએ ને, કેમ કે હવે તો બહુ તડકા પડે છે, ગરમી પણ બહુ પડે છે. તો બધાએ છે ને ઘરે એક કુંડું તો રાખવું જ જોઈએ. એટલે ચકલી, કબૂતર, પક્ષી એમાંથી તો હે ને બધાય પીવે, બુલબુલ ને ખિસકોલી એ પીવે એમાંથી. તો બધાય પક્ષી, ખિસકોલી બધાય પાણી પીવે. જેમ આપણે પાણી પીવા જોઈએ એમ એને પણ જોઈએ ને. તો બધાએ ઘરે છે ને ખાસ કરીને એક પાણીનું કુંડું તો રાખવું જ જોઈએ. અમે તો ચણના સીસા અને પાણીના કુંડા બેય રાખી છીએ, પણ હમણાં ચોખા એના હે ને સીસા બે ખાલી થઈ ગયા છે. હુઘરિયુંના બહુ એટલે બહુ ટોળા આવતા, હુઘરિયુંના ટોળા આવ્યા ને તે 2-3 દિવસમાં ઉપાડી લીધા બધાય ચોખા. એવડા હુઘરિયુંના ટોળા આવ્યા ને તે ખાલી થઈ ગયા છે. તો હવે હમણાં ચોખા ભરવા જોઈએ. હાલો હવે ખાલી વાતો નથી કરવી અને મારે વાસણ સાફ કરવા. પહલ લઈને ગઈશ 2 છોકરાઓને રમાડવા, એ આવે તો થોડું ઘણું કામ પતાવી દઈ અને હાઈનની પાછી રસોઈમાં વર્ગી જાય. તો ઘી હવે આપણું ગરમ થઈ ગયું છે અને તરીએ એટલું બેસી પણ ગયું છે કે ઘીને ગાળી અને મંડો ઘસી અને તપેલું સાફ કરવા. આ સગડીમાં ખબર નહીં ને શું થાય છે ને, તો ખાલી 2 લીટર દૂધ ગરમ કરી લઈને અમે હાંજે તા એમ થાય કે ઘી જ ગરમ કર્યું છે. એટલું ઘસવાનું 2 લીટર દૂધ ગરમ થઈ જાય ને તા એટલી દાજ બેહી જાય ને, તો ઘી ગરમ કર્યું ને એટલી દાજ બેહી જાય. આ સગડીમાં એવું થાય છે. હું ઘડીએ ને ઘડીએ તો પાણી જ પીવશું, એટલું પાણી પીવશું હજી. ચાલો આવી ગયા છીએ હવે રૂમમાં અને કપડાં ગોઠવવાના છે. અત્યારે 5:30 વાગ્યા છે અને 5:30 વાગ્યાનું તાપમાન 39 બતાવે છે. બોલો 39 તાપમાન બતાવે છે. આજ તો બહાર નીકળ્યા ને અમે 3-4 વાગે, ત્યાં તો ઓસરીમાં આ બધું આમ તપતું હોય ને એવું લાગતું હતું. ખુલ્લું થાય ને અમારે તો આ બધું કેમ હરકતું હોય ને આમ આપણે તાપ લાગતો હોય એવું તપતું હોય ને એવું લાગતું હતું. અત્યારનું તાપમાન 39 બતાવે છે અમારે કેરાળામાં 5:30 વાગ્યાનું. તો સારું હાલો હવે રૂમના કપડાં ગોઠવી દઈ. રૂમ થોડોક ઠંડો રહે કેમ કે માથે સોલારની ઉપર પ્લેટું છે ને, 2 રૂમમાં આવે પ્લેટું, એટલે 12 પ્લેટ છે, લગભગ 6 પ્લેટ આવે એટલે એટલો છાંયો રહે.